તળાજા તાલુકાના ઊંચડી ગામ નજીક આવેલ નાવલી નદીના આસપાસના વિસ્તારમાં ચેકડેમમાં ડૂબી જતા સગ્ગા બે ભાઈઓના મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ જતા માર્ગ ઉપર આવતા ઊંચડી ગામના આસપાસના વિસ્તારમાં આવતી નાવલી નદી નજીકના વિસ્તારમાં આવેલ ચેકડેમમાં સગ્ગા બે ભાઈઓના ડૂબી જતા મોત થયા હોવાના બનાવો સામે આવ્યો છે, જેમાં દક્ષ અશોકભાઈ ભેંડા તેમજ દર્શન અશોકભાઈ ભેંડા નામના બે સગ્ગા ભાઈઓના મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। બંનેના મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવતા પરિવારજનોમાં તેમજ સમગ્ર ગામ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। બંને ભાઈઓના ચેકડેમમાં અકસ્માતે ડૂબી જવાથી મોત થયા હતા, જેને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે।